નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વાલોડ તાલુકાના બાજીપુરા ગામે કારમાં લાગેલા આગનો વિડીયો આવ્યો સામે। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા 4 રસ્તા નજીક અકસ્માત થતાં કાર પલટી મારી ગઈ હતી, જે કાર વીજપોલ સાથે ભટકાઈ જતા અચાનક કારમાં આગ લાગી ગઈ હતી, જેનો વિડીયો સામે આવ્યો છે। કાર ભડકે બળતા વિડીયોમાં નજરે પડી રહ્યું છે, જે બનાવમાં ચાલકનું મોત પણ નીપજ્યું હતું, જે માહિતી ગુરુવારના રોજ 2 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના માલોઠા ગામે પતરાનો શેડ બનાવતી વેળાએ પડી જતા 33 વર્ષીય યુવકનું મોત નીપજતા પોલીસે ગુનો દાખલ કર્યો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના માલોઠા ગામે ગ્રામ પંચાયતની જગ્યા પતરાનો શેડ બનાવતી વેળાએ યુવક પટકાયો હતો, જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો, જેમાં વ્યારા શહેરના સિંગી વિસ્તારમાં રહેતા વિશાલ ઢોળિયા નાઓનું મોત થતાં વ્યારા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી, જે માહિતી ગુરુવારના રોજ 12:30 કલાકે મળી હતી। નિઝર પોલીસે 4 રસ્તા નજીકથી વિદેશી બંદૂક સાથે એક ઇસમને ઝડપી 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા। તાપી જિલ્લાના નિઝર પોલીસ મથકના માણસો વોચમાં હતા, ત્યારે વિદેશી બંદૂક લઈ જતા ઇસમ હિસેન પાડવી નાઓને ઝડપી લઈ કુલ 25,000ની પિસ્તોલ કબજે લઈ અન્ય 2 ઇસમ નિતેશ પટેલ અને રાકેશ નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જે પિસ્તોલ આરોપી ગેરકાયદેસર રીતે રાખતો હોય જેની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી ગુરુવારના રોજ 12 કલાકે મળી હતી। વ્યારા પોલીસ મથક નજીકથી ગેરકાયદેસર પશુ ભરી લઈ જતા 2 ઇસમો ઝડપાયા, જ્યારે એકને વોન્ટેડ જાહેર કરાયો। તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક નજીકથી પોલીસે પિકઅપ ગાડીમાં ગેરકાયદેસર પશુ ભરી લઈ જતા 2 આરોપી યાકુબ ખાન પઠાણ રહે તલાવડી બારડોલી અને મનોજ ગાયકવાડ મૂળ રહે ફૂલફળિયું વાલોડ નાઓને 1,89,000નો મુદ્દામાલ સાથે ઝડપી લઈ સળજુ બોરસે રહે બારડોલી નાઓને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી ગુરુવારના રોજ 12 કલાકે મળી હતી। વ્યારા શહેરમાં આવેલ કેબી પટેલ શાળા નજીક આવેલ ગરમ કપડાની દુકાનમાંથી ચોરી થઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ કેબી પટેલ શાળા નજીક સેટિન નામની ગરમ કપડાની દુકાનમાંથી જેકેટની ચોરી થતાં ફરિયાદી હિતેન રાઠોડ દ્વારા ફરિયાદ અપાઈ છે, જેમાં અજાણ્યા ચોરી સમયે 14 જેટલા જેકેટની જેની કિંમત 16,800 થતી હોય જેની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી ગુરુવારના રોજ 4:30 કલાકે મળી હતી। વ્યારા માર્કેટ યાર્ડ નજીક આગ લાગતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ માર્કેટ યાર્ડ ખાતે અચાનક કચરાના ઢગલામાં ભારે આગ લાગી ગઈ હતી। બનાવની જાણ વ્યારા ફાયરના જવાનોને કરવામાં આવતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જે માહિતી ગુરુવારના રોજ 11 કલાકે મળી હતી। વ્યારા શહેરના સરિતાનગરના હોલમાં ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરના સરિતાનગરના હોલમાં કોંગ્રેસના ધારાસભ્ય ડૉક્ટર તુષાર ચૌધરીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા આયોજિત સુપર શક્તિ સી ટીમ અંતર્ગત શક્તિ સંગમ કાર્યક્રમમાં મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી, જેમાં વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા, જે માહિતી ગુરુવારના રોજ 5 કલાકે મળી હતી। ઇન્દુ ગામની સીમ નજીક ટ્રક પલટી મારી જતા ડ્રાઈવર અને ક્લીનરને ઈજાઓ પહોંચી। વ્યારા તાલુકાના ઇન્દુ ગામની સીમમાંથી પસાર થતા હાઈવે પર એક ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં સુરત તરફ જતી કાપડ ભરેલ ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક પલટી મારી ગઈ હતી, જે બનાવમાં ડ્રાઈવર અને ક્લીનરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જે અંગેની માહિતી 35 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા કલેક્ટરને વ્યારા દૂધ મંડળીના સભાસદોએ મુખ્યમંત્રીને મળવા માટે રજૂઆત કરી। તાપી જિલ્લાના કલેક્ટરને વ્યારા દૂધ મંડળીના કેટલાક સભાસદોએ મુખ્યમંત્રીને મળવા માટે રજૂઆત કરી હતી, જે રજૂઆત ગુરુવારના રોજ કરાઈ હતી, જે માહિતી 4 કલાકે મળી હતી, જે અંગે માહિતી અપાઈ હતી। શંકરભાઈ દેવાભાઈ દોડિયા, હું આ વ્યારા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં દૂધ ભરતો છું અને અમારી રજૂઆત ઘણા વર્ષોથી ચાલે છે। તો આ આપણે વ્યારા નગરની અંદર જિલ્લા કક્ષાએ
મુખ્યમંત્રી ઘર જગ્યા આવે છે તો એમને અમારે આ રજૂઆત કરવા માટે આવવાની એ છે, રજૂઆત કરી શકીએ કે એના માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. તો અમને પણ અમારે મુખ્યમંત્રી અમારું કંઈક સાંભળે એના માટે અમારી નમ્ર અરજ છે. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.